ખેડા જિલ્લામાં કપડવંજના ગરોડ રોડ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં ફટાકડામાં વપરાતી દિવેટો બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી કાર્યરત હોવાનું ખુલ્યું છે। કોઈ લાયસન્સ વગર ચાલતી આ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 2 કામદારો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મહિલા કામદાર 20% અને પુરુષ કામદારને 40% દાઝ્યા છે। ઘટનાસ્થળે એફએસએલ ટીમ, પોલીસ અને મામલતદાર પહોંચી સેમ્પલ એકત્રિત કર્યા છે। તંત્રની બેદરકારી અને ગેરકાયદે કામગીરી લઈને ગંભીર સવાલો ઉભા થયા છે, જ્યારે ડીવાયએસપી દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે। આજરોજ તારીખ 27/26ના રોજ સવારે 9:30 વાગ્યાના સુમારે અંતિસર રોડ ઉપર જે કંપની જેવું કે આવેલું યાર્ડ છે, ડમ્પિંગ યાર્ડની સામેના ભાગમાં વિસ્ફોટ થયેલો અને પ્રશાસનના માણસો અને લોકો અને ત્યાં ભેગા થયેલા। ત્યાં જોયું તો એકચ્યુઅલી જે ફેક્ટરી હતી તે વિસ્ફોટક ફટાકડાની નથી, પરંતુ ફટાકડામાં જે કાર્બન ડિવેટ લગાડવામાં આવે છે એ ડિવેટ બનાવવાની ફેક્ટરી હતી જેવું હતું। ત્યાં આગળ એ બધા ત્યાં સાધનો પડેલા હતા, ત્યાં વિસ્ફોટ થયેલો હતો। એ કોઈપણ પ્રકારના સત્તાધારીના પરવાના વિના ત્યાં વિસ્ફોટક જ્વલનશીલ પદાર્થ રાખી અને કોઈપણ પ્રકારની ફાયર સીટના સાધનો વિના, કોઈપણ મંજૂરી વિના ત્યાં પ્રકારનું કામકાજ કરવામાં આવતું હતું અને માનવ જીવનને જોખમાય તે રીતે અને કોઈપણ પ્રકારની કાળજી વિના ત્યાં કામકાજ થતું હતું। એટલે એ બાબતે કપડવંજના જે મામલતદાર સાહેબ છે, મેણિયા સાહેબ, સંગીતા બંડાદેવ મેણિયા, એઓએ ફરિયાદ આપે છે। પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને એ ફરિયાદ રજીસ્ટર થઈ અને બીએનએસની કલમ 110, 287, 288, સ્ફોટક અધિનિયમ 1984ની કલમ 9B મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે। એની તપાસ એસઓજીના પીઆઈ ડીડી સિમ્પી સાહેબને સોંપી દેવામાં આવેલ છે। એફએસએલની ટીમ અને અન્ય જે કંઈ જરૂરી તપાસ કરવામાં મદદરૂપ થાય તમામ એજન્સીઓને બોલાવવામાં આવી છે। ત્યાં વિસ્ફોટક પદાર્થની હાજરી છે કે કેમ એના જે પરીક્ષણો કરવામાં તે ચાલુ છે અને કાર્યવાહી ચાલુ રહી છે। એ જગ્યા આરોપી મિતુલભાઈ દશરથભાઈ પટેલ, જે રામવાડી બસ સ્ટેશન ઈસનપુર નજીક રહે છે, એને ભાડે રાખીને ત્યાં આગળ આ કામકાજ કરી રહ્યો હતો, એના વિરુદ્ધમાં ફરિયાદ છે અને બીજા જે કોઈ આરોપીઓ તપાસ દરમિયાન નીકળશે તમામ વિરુદ્ધ કાયદેસરની